Hello, all my friends. How are you all? I hope you are fine all. યસ વેરી ગુડ. તો આજે આપણે સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નવો ટૉપિક શીખવાનો છે. એ પહેલાં આપણે થોડું જૂનું રિવાઇઝ કરી જઈએ. બરાબર? તો સાદા ભૂતકાળમાં આપણે કયા કયા સમયદર્શક શબ્દોનો યુઝ કરીએ છીએ? કોઈને યાદ છે? યસ વેરી ગુડ. યસ્ટરડે. એનીથિંગ એલ્સ? બીજું કોઈ? યસ લાસ્ટ વીક. બરાબર? યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એગો, વન્સ અપોન એ ટાઈમ. બરાબર? ધ ડે બિફોર યસ્ટરડે. આવા બધા શબ્દનો આપણે સાદા ભૂતકાળમાં સમયદર્શક શબ્દ તરીકે ઉપયોગ કરીએ છીએ. બરાબર? એ બધું જોયું હતું. હવે એના એક્ઝામ્પલ્સ પણ આપણે કેટલાક જોઈ ગયા છીએ. કયા કયા એક્ઝામ્પલ્સ હતા એના? કોણ કહેશે મને? કોઈ એક એક્ઝામ્પલ કહેશે? યસ, સાદા આપણે જે આ સમયદર્શક શબ્દ જોયા હતા એનું એક એક્ઝામ્પલ આપણે આપ્યું હતું. વી વેન્ટ ટુ સિનેમા યસ્ટરડે. બરાબર? ગઈકાલે અમે સિનેમા જોવા ગયા હતા. આ કયું વાક્ય છે? હકાર છે કે નકાર? કોણ કહેશે? યસ, હકાર વાક્ય. કેમ? તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવેલું છે. ધ રેઇન સ્ટોપ્ડ એન અવર એગો. બરાબર? એગો એટલે ઘણા સમય પહેલાં, પણ અહીંયા શું આપ્યું છે? એન અવર એગો એટલે થોડા સમય પહેલાં, થોડા કલાક પહેલાં વરસાદ અટક્યો. બરાબર? બીજો પોઈન્ટ એવો શીખ્યા હતા કે કેટલીક વખત એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં વારંવાર બની હોય તેને દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. અથવા તો તે જ પ્રમાણે ભૂતકાળમાં કેટલીક ક્રિયાઓ એવી હોય કે જે થોડા સમય માટે થઈ હોય તો તેને દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળ વપરાય છે. એના એક્ઝામ્પલ્સ પણ આપણે જોયા હતા. કયા હતા? આઈ સ્ટેડ ઇન નાગપુર ફોર 3 years કે 3 વર્ષની વાત છે, એટલે થોડા સમયની જ વાત છે. બરાબર? હવે અમુક ક્રિયા જે વારંવાર થતી હોય એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા હતા. કયું હતું? આઈ ટ્રાવેલ ટુ સ્કૂલ બાય બસ એવરી ડે વેન આઈ વોઝ યંગ. વારંવાર થતી હતી. એવરી ડે એટલે દરરોજ. બરાબર? તો કેટલીક ક્રિયાઓ એવી છે કે જે વારંવાર બને છે ભૂતકાળમાં, કેટલીક એવી છે કે થોડા સમય માટે થઈ છે, તો એને બતાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. આપણે હકાર અને નકાર બે વાક્ય રચના જોઈ હતી. થોડી યાદ કરી લઈએ. હકારમાં શું આવશે? પહેલાં કર્તા, ભૂતકાળનું રૂપ, કર્મ અને પછી અન્ય શબ્દો. બરાબર? નકાર વાક્ય રચનામાં આપણે હંમેશા શું મૂકીએ છીએ? શેનો ઉપયોગ કરીએ છીએ? ડીડ નોટ. ડીડ નોટનું ટૂંકું રૂપ શું થાય? કોણ કહેશે? યસ, ડીડન્ટ. વેરી ગુડ. ડીડ નોટ પછી આપણે શું મૂકીએ છીએ? ક્રિયાપદનું મૂળ રૂપ. એની વાક્ય રચના શું થશે? કર્તા, ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે સાથે પણ આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. હવે આજે આપણે એક નવો ટૉપિક શીખવાનો છે, જે છે ઉલટ પ્રશ્નો. ઉલટ પ્રશ્નો એટલે શું? તો સાદા ભૂતકાળવાળા વાક્યોને જ્યારે આપણે પ્રશ્નોમાં ફેરવવા હોય તો વાક્યની શરૂઆત આપણે ડીડથી કરીએ છીએ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. બરાબર? પ્રશ્ન આપણે સીધા વાક્યો તો જોઈ લીધા, પણ ક્યારેક તો આપણે પ્રશ્ન પૂછીએ ને. બરાબર? હું તમને સાદું એક્ઝામ્પલ આપું કે એક નાનું બાળક છે અને મમ્મી છે. બરાબર? હવે એ નાના બાળકનું રબર ખોવાઈ ગયું છે, તો મમ્મી ક્વેશ્ચન કરશે, તે ક્યાં મૂક્યું હતું બેટા? તને યાદ છે? તે કઈ જગ્યાએ મૂક્યું હતું? ક્યાંથી લીધું હતું? ક્યારે મૂક્યું હતું? બરાબર? તો આ બધું જે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે એને પ્રશ્ન પૂછે છે, માટે આપણે પ્રશ્નાર્થ વાક્ય એવું કહીએ છીએ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ અથવા તો ઉલટ પ્રશ્નો. બરાબર? તો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે અંગ્રેજીમાં બનાવવું હોય તો સૌથી પહેલાં ડીડ મુકાય છે. ડીડનો ઉપયોગ થાય છે. હકાર અને નકારમાં પહેલાં શું આવતું હતું? કર્તા આવતો હતો. બરાબર? પણ આમાં ઊંધું છે. પહેલાં આપણે પ્રશ્ન કરીએ છીએ એટલે પહેલાં શું આવશે? ડીડ. બરાબર? આગળ જોઈએ હવે એની વાક્ય રચના, એટલે તમને ખ્યાલ આવશે. તો રચના છે, પહેલાં છે ડીડ, પછી આવશે કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. સૌથી પહેલાં શું મૂકવાનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે?
ડીડ. વેરી ગુડ. પછી શું આવે? કર્તા. પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. હવે હું તમને એક્ઝામ્પલ દ્વારા શીખવાડું. એક્ઝામ્પલ છે, ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ? શું તે ગઈકાલની સાંજે ક્રિકેટ રમતો હતો? બરાબર. કોઈ એને ક્વેશ્ચન કરે છે કે શું તે ક્રિકેટ રમતો હતો ગઈકાલની સાંજે? બરાબર. તો આપણે સૌથી પહેલાં શું મૂકીશું? પ્રશ્ન પૂછીએ છીએ, ડીડ. વેરી ગુડ. ડીડ પછી શું આવશે? હી, કર્તા. બરાબર. કર્તા છે હી. પછી આવશે પ્લે, ક્રિયાપદનું મૂળ રૂપ, અને એનું ભૂતકાળનું રૂપ શું થશે? પ્લેડ. ઈડી લાગશે. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. અન્ય શબ્દો એવા ને એવા જ. બીજું એક્ઝામ્પલ છે, ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ? શું તે સમયની અંદર કામ પૂરું કર્યું હતું? બરાબર. એવું કોઈ બોસ એના એમ્પ્લોયને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે તમારા સમયની અંદર તમારું કામ પૂરું કરી લીધું હતું? બરાબર. તો સૌથી પહેલાં શું આવશે? ડીડ. બરાબર. પછી યુ એ કર્તા છે. કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કમ્પ્લીટ, અને એનું ભૂતકાળનું રૂપ શું થશે? કમ્પ્લીટેડ. પણ અહીંયા આપણે ઉલટ પ્રશ્નોમાં શું મૂકવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. યોર વર્ક ઇન ટાઈમ. બરાબર. પ્રશ્ન અન્ય શબ્દો. પછી છે બીજું પોઈન્ટ છે, જો કરતા એક વચન કે બહુવચન, સામાન્ય નામ હોય અથવા એક કે તેથી વધુ વિશેષ નામ હોય તો ઉલટ પ્રશ્નની શરૂઆત હંમેશા ડીડથી થાય છે. બરાબર. જો કરતા એક વચનમાં હોય એટલે આઈ, હી, શી, ઇટ. બરાબર. અને યુ. અને બહુવચન એટલે કે વી, ધે, યુ. બરાબર. આ બહુવચન છે. તો કરતા એક વચન હોય અથવા બહુવચન હોય, એટલે કે સામાન્ય નામ હોય અથવા તો વિશેષ વધારે નામ હોય, તો આપણે પ્રશ્નની શરૂઆત શેનાથી કરવાની? ડીડથી. બરાબર. એનું એક્ઝામ્પલ જોઈએ, ધ ગર્લ્સ ડીડ યોગા યસ્ટરડે ઇવનિંગ. સાદું તમને સેન્ટેન્સ આપ્યું છે. હવે એને ઉલટ પ્રશ્ન બનાવવાનું છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે એની રચના યાદ કરીશું. તો શું આવશે પહેલાં? ડીડ. તો પહેલાં શું મૂકીશું? ડીડ. પછી આમાં કરતા કોણ છે એ જોઈશું. કેમ? તો ડીડ પછી કરતા આવે છે એના ફોર્મેટમાં. બરાબર. ડીડ ધ ગર્લ્સ. ધ ગર્લ્સ શું છે? કરતા. ડુ યોગા યસ્ટરડે ઇવનિંગ. બરાબર. કર્મ. અને પછી અન્ય શબ્દો. બીજું છે, મિસ્ટર મહેતા ટોટ ધેમ મેથ યસ્ટરડે. આ સાદું વાક્ય જ છે. હવે એને ક્વેશ્ચનમાં ફેરવવાનું છે. તો શું કરીશું? પહેલાં મૂકીશું ડીડ. ડીડ પછી કરતા. કરતા કોણ છે? મિસ્ટર મહેતા. બરાબર. પછી ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા પહેલાં ક્રિયાપદ જોવાનું કયું છે? ટોટ. તેનું મૂળરૂપ વિચારી લેવાનું કયું થાય? ટીચ. ટીચ ધેમ મેથ યસ્ટરડે. બરાબર. આમાં ખબર પડી? ફરી તમને સમજાવું. ઉલટ પ્રશ્નો. હવે સાદા ભૂતકાળમાં ઉલટ પ્રશ્નો એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. સાદા વાક્યો હકાર નકાર તો હોય, પણ પ્રશ્ન પૂછીએ એવા પ્રશ્નાર્થ વાક્યો પણ હોય છે. તો સાદા ભૂતકાળવાળા વાક્યોને જ્યારે પ્રશ્નોમાં ફેરવીએ ત્યારે વાક્યની શરૂઆત હંમેશા ડીડથી થાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. પ્રશ્નાર્થ વાક્યોને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ પણ કહેવાય છે અંગ્રેજીમાં. બરાબર. એની રચના શું છે? તો પહેલાં ડીડ. ઓલવેઝ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં શું આવશે? ડીડ. ડીડ પછી શું આવે? કરતા. કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. આપણે એક્ઝામ્પલ જોયું, ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ? તો પહેલાં શું આવ્યું? ડીડ. કેમ? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. પછી શું આવ્યું? કરતા. કરતા કોણ છે? યુ. કમ્પ્લીટ. ક્રિયાપદનું મૂળરૂપ. યોર વર્ક ઇન ટાઈમ. બરાબર. એ રીતે અન્ય શબ્દો. પછી બીજો પોઈન્ટ આપણે જોઈ ગયા કે જો કરતા એક વચન કે બહુવચન. બરાબર. કે સામાન્ય નામ અથવા તો વિશેષ નામ. એક વચન કોણ? આઈ, યુ, હી, શી, ઇટ. બરાબર. અને બહુવચન કોણ? તો વી, યુ અને ધે. કરતા.
પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ બહુવચન એકવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન. બરાબર. તો વિશેષ નામ હોય અથવા તો સામાન્ય નામ હોય તો પણ પ્રશ્નની શરૂઆત શેનાથી થાય? કોણ કહેશે? યસ, ડીડથી થાય છે. આપણે જોયા, એના 2 એક્ઝામ્પલ જોઈ ગયા. બરાબર. ધ ગર્લ્સ ડીડ યોગા યસ્ટરડે ઇવનિંગ. યસ્ટરડે ઇવનિંગ. હવે એને પ્રશ્નાર્થ બનાવવું છે તો શું કરીશું? ડીડ ધ ગર્લ્સ. ડીડ પહેલાં મૂકીશું, પછી કરતા. ધ ગર્લ્સ ડુ યોગા યસ્ટરડે ઇવનિંગ. બરાબર. એને ક્વેશ્ચન પૂછે છે. હવે આગળ જોઈએ કે આગળ બીજું શું છે. તો જો કરતા પ્રથમ પુરુષ એકવચન એટલે કે આઈ, હું. બરાબર. બહુવચન વી, હું, અમે. બરાબર. એ બહુવચન થયું. વી એટલે અમે, બહુવચન. આઈ એટલે હું, એકવચન. પ્રથમ પુરુષ. બીજો પુરુષ એકવચન યુ અને બહુવચન પણ શું થશે? યુ. ત્રીજો પુરુષ એકવચનમાં આવશે હી, શી અને ઇટ. બરાબર. હી બોયઝ માટે છે, સી ગર્લ્સ માટે છે અને ઇટ જે છે એ નિર્જીવ વસ્તુ માટે. અને બહુવચનમાં શું આવશે? ધે, તેઓ, તેઓને. બરાબર. હવે આ બધું છે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે હોય તો પણ ઉલટ પ્રશ્નની શરૂઆત ડીડથી થાય છે. નકાર વાક્યમાં પણ આપણે જોયું હતું કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે સાથે ડીડ નોટ જ મુકાય છે. બરાબર. એવી રીતે અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં પણ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે સાથે જો પ્રશ્નની શરૂઆત કરવી હોય તો ડીડ જ મુકાય છે. બરાબર. એનું એક્ઝામ્પલ જોઈએ. આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. આ સિમ્પલ સેન્ટેન્સ છે. આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. તો એનું આપણે પ્રશ્નાર્થ બનાવવું છે. તો પહેલાં એનું ફોર્મેટ યાદ કરીએ. શું આવશે રચના? ડીડ. પહેલાં શું મૂકીશું? ડીડ. ડીડ પછી કરતા છે તો કરતા જુઓ કોણ છે? આઈ. બરાબર. આઈ કરતા છે તો અહીંયા આઈનું શું થઈ જશે? યુ. આઈનું શું થઈ જશે? યુ. ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ. કેમ? તો એ સામેવાળાને પ્રશ્ન પૂછે છે. જો આઈ કે વી હોય તો એનું પ્રશ્ન પૂછતી વખતે શું થઈ જશે? યુ. બરાબર છે. એનું યુ થઈ જશે. આઈ કે વી હોય તો એનું શું થઈ જશે? યુ થઈ જશે પ્રશ્ન પૂછતી વખતે. અને માયનું શું થઈ જશે? યોર. બરાબર. આઈ હતો એટલે માય હતું. બરાબર. અને અહીંયા યુ છે એટલે યોર થઈ જશે. બરાબર. આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ. શું તે તારું કામ? તે તારું અને પહેલાંમાં શું હતું? મેં મારું એવું હતું. બરાબર છે. તો તે તારું કામ સમયની અંદર પૂરું કરી લીધું એવું થશે. બીજું જુઓ. હી વેન્ટ ટુ સ્કૂલ બાય 1. હી વેન્ટ ટુ સ્કૂલ બાય 1. તો એનો ક્વેશ્ચન શું બનશે? ડીડ. ડીડ પહેલો આવશે. પ્રશ્નની શરૂઆત આપણે ડીડથી કરીએ છીએ. તો ડીડ કરતા કોણ છે? હી. ડીડ હી. પછી કરતા પછી શું આવે? ફોર્મેટ યાદ કરો. ક્રિયાપદનું મૂળરૂપ. તો અહીંયા ક્રિયાપદ કયું છે? જુઓ. વેન્ટ. વેન્ટનું મૂળરૂપ શું થશે? ગો. ગો ટુ સ્કૂલ બાય 1. બરાબર. એવી રીતે આખો પ્રશ્ન બનશે. પછી ત્રીજું એક્ઝામ્પલ છે. રાજ એન્ડ રામ પ્લો ધેર ફિલ્ડ્સ ઇન ધ મોર્નિંગ. બરાબર. તો શું થશે? ડીડ રાજ એન્ડ રામ પ્લો ધેર ફિલ્ડ્સ ઇન ધ મોર્નિંગ. બરાબર. એવી રીતે આખું ક્વેશ્ચન બનશે. એટલે ફરીથી હું તમને કહું કે ઉલટ પ્રશ્નોમાં સાદા ભૂતકાળમાં જ્યારે વાક્યોને પ્રશ્નોમાં ફેરવવા હોય તો વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા ડીડથી. ડીડ પછી શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ. પ્રશ્નાર્થ વાક્યને શું કહેવાય? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. બરાબર. એનું ફોર્મેટ શું થશે? સૌ પહેલાં ડીડ, પછી કરતા, ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દો. ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. શું તે ગઈકાલની સાંજે ક્રિકેટ રમતો હતો? તો પહેલાં શું મૂક્યું આપણે? ડીડ. પછી કરતા કોણ છે? હી. બરાબર. મૂળરૂપ કયું છે? પ્લે. ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ અન્ય શબ્દો.
બરાબર. પછીનો પોઈન્ટ એવો હતો કે જો કરતાં એકવચન કે બહુવચન સામાન્ય નામ અથવા તો તેથી વધુ વિશેષ નામ હોય તો ઉલટ પ્રશ્નની શરૂઆત પણ શેનાથી થાય છે ડીડથી. બરાબર. એનું પણ એક્ઝામ્પલ જોયું. ધ ગર્લ્સ ડીડ યોગા યસ્ટરડે ઇવનિંગ. તો ડીડ પહેલાં મૂકીશું. ડીડ ધ ગર્લ્સ ડુ યોગા યસ્ટરડે ઇવનિંગ. બરાબર. એવી રીતે આખું ક્વેશ્ચન બનશે. બરાબર. પછી હતું જો કરતાં પ્રથમ પુરુષ એકવચન આઈ, બહુવચન વી, એકવચન બીજો પુરુષ યુ. બરાબર. ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ અને બહુવચન કયું હોય ધે. તો પણ ઉલટ પ્રશ્નની શરૂઆત શેનાથી થાય છે ડીડથી. બરાબર. એનું એક્ઝામ્પલ જોયું હતું. હી વેન્ટ ટુ સ્કૂલ બાય વાન. હી વેન્ટ ટુ સ્કૂલ બાય વાન. તો સૌ પ્રથમ આપણે શું મૂકીએ છીએ પહેલાં ડીડ. ડીડ પછી શું આવશે કરતા કોણ છે હી. બરાબર. ક્રિયાપદ કયું છે પહેલાં ક્રિયાપદ જોવાનું વેન્ટ. તો એનું મૂળરૂપ શું થઈ જશે ગો. જો તમે વાક્યમાં ક્રિયાપદ ઓળખી જશો તો આખું વાક્ય તમને બનાવવું સહેલું થઈ જશે. ખાસ કરીને હકાર, નકાર અને પ્રશ્નાર્થ એ ત્રણના ફોર્મેટ યાદ કરી લેવાના. બરાબર. ગો ટુ સ્કૂલ બાય વાન. એવી રીતે આખું સેન્ટેન્સ બનશે. ફરી એકવાર રિવાઇઝ કરી લો ફોર્મેટ ત્રણના. હકાર વાક્યનું ફોર્મેટ શું હતું? કર્તા, ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. પછી નકારનું ફોર્મેટ શું હતું? કર્તા, ડીડ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. અને હવે જે ઉલટ પ્રશ્નો શીખ્યા આજે એનું ફોર્મેટ શું છે? કોણ કહેશે પહેલાં શું આવશે? હંમેશા પ્રશ્નની શરૂઆત શેનાથી થાય? વેરી ગુડ, ડીડથી. ડીડ પછી શું આવે? કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. આ સાદું વાક્ય છે તો એને પ્રશ્નાર્થમાં કોણ ફેરવશે? પહેલું શું આવશે? કોણ બોલશે? ડીડ. વેરી ગુડ. પહેલાં હંમેશા શું આવે? ડીડ. બરાબર છે. પછી કરતા આવશે. ડીડ પછી શું આવશે? કરતા કોણ છે? ધે. તો આપણે જોયું આઈ, વી, હી, શી, ઈટ. ધે સાથે ડીડ જ મુકાય. એને પ્રશ્નની શરૂઆત કરવી હોય તો એમાં ડીડ જ આવે. બરાબર. ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. બરાબર. આ રીતે આખા પ્રશ્નો વાક્ય બનશે. ઉલટ પ્રશ્ન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ઉલટ પ્રશ્નમાં ખબર પડી? ના પડી હોય તો ફરી કહો તો હું સમજાવું. ઓકે, ગુડ. તો આજે આપણે અહીંયા આ ઉલટ પ્રશ્ન શીખ્યા. બરાબર. તો હું થોડા ક્વેશ્ચનિંગ કરું તમને. સાદા ભૂતકાળમાં સમયદર્શક શબ્દ તરીકે કોનો ઉપયોગ, કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? કોણ કહેશે? યસ, યસ્ટરડે, લાસ્ટ વીક. બરાબર. લાસ્ટ મંથ. એ બધા સમયદર્શક શબ્દો છે સાદા ભૂતકાળના. બરાબર. નકાર વાક્ય રચનામાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કોણ કહેશે? યસ, વેરી ગુડ. ડીડ નોટનો. ડીડ નોટનું ટૂંકું રૂપ શું થાય? યસ, ડીડન્ટ. વેરી ગુડ. બરાબર. હવે આપણે આજે ઉલટ પ્રશ્ન જોયા. તો ઉલટ પ્રશ્નમાં સાદા ભૂતકાળવાળા વાક્યોને જ્યારે પ્રશ્નમાં ફેરવવા હોય તો વાક્યની શરૂઆત શેનાથી થાય છે? કોણ કહેશે? યાર, આજે જ ચલાવ્યું છે, આપણને યાદ હોવું જોઈએ. યસ, ડીડ. વેરી ગુડ. ડીડથી થાય છે. એનું ફોર્મેટ કેવું થશે? પહેલાં શું આવે? ડીડ. વેરી ગુડ. પહેલાં શું આવશે? ડીડ. ડીડ પછી શું આવે? કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે હું તમને એક સેન્ટેન્સ આપું છું, એનું તમારે ઉલટ પ્રશ્ન બનાવવાનો છે. બરાબર. પછી બીજો એક નિયમ ધ્યાનમાં રાખજો કે સામાન્ય નામ અને વિશેષ નામ હોય તો પણ પ્રશ્નની શરૂઆત ડીડથી થાય છે. આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધેને પ્રશ્નની શરૂઆત કરવી હોય તો પણ એમાં ડીડ વપરાય છે. આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. તો એને આપણે શેમાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો પહેલાં શું મૂકીશું? પ્રશ્નાર્થ વાક્યનું ફોર્મેટ યાદ કરો. પહેલાં શું આવે? ડીડ. વેરી ગુડ. પહેલાં શું મૂકીશું? ડીડ. તો ડીડ યુ. આઈનું શું થઈ જશે એમાં? યુ. કેમ? તો તમે સામેવાળાને પ્રશ્ન પૂછો છો એટલે યુ. કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ અને
માયનું શું થઈ જશે? યોર. બરાબર, માયનું શું થઈ જાય? યોર. ડીડ યુ કમ્પ્લીટ યોર વર્ક ઇન ટાઈમ? બરાબર. હી વેન્ટ ટુ સ્કૂલ બાય 1. તો અહીંયા પહેલું શું આવશે? ડીડ. બરાબર, ડીડ પછી કરતા કોણ છે? હી. બરાબર, વેન્ટનું મૂળરૂપ શું થઈ જશે? ગો. ટુ સ્કૂલ બાય 1. એવી રીતે આ પ્રશ્નાર્થ વાક્ય બનશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બધાને ખબર પડી જ ગઈ હશે. બરાબર, સો અહીંયા આપણે ઉલટ પ્રશ્નો પૂરા કર્યા. બીજા જે નિયમ છે એના આગળ જોઈશું લાસ્ટ પાર્ટ. બરાબર, પછી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો કરીશું. સો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર. બાય બાય.